નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે। આજથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે। 21 થી 23 જૂન દરમિયાન ભારે ઉકળાટ વર્તાશે। વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા અસહ્ય ગરમી પણ લાગશે। રાજ્યમાં વિધિવત રીતે ચોમાસુ વરસાદ અહીંયા શરૂ થવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે। 23 થી 25 જૂન વચ્ચે ચોમાસુ ગુજરાત પહોંચશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ પડશે। 28 જૂન પછી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે। 28 જૂનથી બંગાળની ખાડીનો સિસ્ટમ સક્રિય થઈ જશે। પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદ થશે। પંચમહાલ, વડોદરામાં પણ ગાજવીજ સાથે વરસાદ પડશે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડશે। ત્યારે આદ્રા નક્ષત્રમાં પણ સારો વરસાદ થતા જળાશયો ભરાઈ જશે। હમણાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ચાલુ રહેવાની શક્યતા રહેશે। તારીખ 21, 22, 23 જૂનમાં ભેજનો ઉકળાટ વધશે અને ધન પરસેવાથી રેપઝેપ થતું જોવા મળશે। અને તારીખ 23 થી 25 જૂનમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની પેટર્ન બનશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડવાની શક્યતા રહેશે। લગભગ કેટલાક ભાગમાં વધુ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ તારીખ 18 થી 22માં બંગાળ ઉપસાગરમાં હલચલ વધશે અને તારીખ 28 જૂનથી બંગાળ ઉપસાગરના ભેજના લીધે તેનો ભેજ છે પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં આવવાની શક્યતા રહેતા પૂર્વ ગુજરાતના પૂર્વ ભાગોમાં, આ ઉપરાંત પાટણ સમી હારીજના ભાગોમાં, સાબરકાંઠાના ભાગોમાં, હિંમતનગરના ભાગોમાં અને અરવલ્લીના ભાગોમાં, પંચમહાલના ભાગોમાં, મહીસાગરના ભાગોમાં, વડોદરા વગેરે મધ્ય ગુજરાતના ભાગોમાં, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ તારીખ 29 જૂનથી 5મી જુલાઈ વચ્ચે